નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 5 શરીરનું હલનચલન પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતા પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। प्रश्न नंबर 1 के खाली जग्याओं पूरो। तो प्रथम प्रश्न है कि अस्थिओना जे सांधा होय ए शरीरने खाली जग्यामां मदद करे छे। तो तेनो साचो जवाब आवशे के हलनचलन। अस्थिओना जे सांधा होय छे ए आपणा शरीरमां हलनचलनमां मददरूप थाय छे। प्रश्न नंबर 2 अस्थिओ अने कास्थी संयुक्त रीते शरीरनुं खाली जग्या बनावे छे। तो कंकाल बनावे छे। अस्थिओ अने कास्थीओ भेगा थईने शरीरनुं कंकाल तंत्र बनावे छे। बीजું છે કોણીના હાડકા ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે। તો સાચો જવાબ આવશે કે મીજાગ્રા। કોણીના જે હાડકા હોય છે તે મીજાગ્રાના સાંધા વડે જોડાયેલા હોય છે। પ્રશ્ન નંબર 4 હલનચલન દરમિયાન ખાલી જગ્યાના સંકોચનથી હાડકા ખેંચાય છે। તો સ્નાયુઓના સંકોચનથી હાડકાઓ ખેંચાય છે। પ્રશ્ન નંબર 2 નીચેના વિધાનોની આગળ સાચા અને ખોટા લખો। તો બધા પ્રાણીઓની ગતિને ચાલ એક સમાન હોય છે। તો આપેલ વિધાન ખોટું છે। બીજું છે કે કાસ્તી એ અસ્થિની આपेक्षમાં કઠણ હોય છે। આपेक्ष નહીં, અહીંયા આવશે સાપેક્ષમાં કઠણ હોય છે। તો આપેલ વિધાન ખોટું છે। નેક્સ્ટ છે કે આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી। तो आपेल विधान खोटू है कि आंगळीओना हाडकामां सांधा होय छे। प्रश्न नंबर डी अग्रबाहुमां 2 अस्थिओ होय छे। तो आपेल विधान साचुं छे कि अग्रबाहुओ होय एमां 2 अस्थिओ होय छे। प्रश्न नंबर ई वंदामां बाह्य कंकाल जोवा मळे छे। तो आपेल विधान साचुं छे कि वंदामां बाह्य कंकाल जोवा मळे छे। प्रश्न नंबर 3 कॉलम ए मां आपेला शब्दोने कॉलम 2 માં આપેલા એક અથવા વધારે વિધાન સાથે જોડો। તો ચાલો આપણે જોડીએ। પ્રથમ છે કે ઉપલું ચડવું। તો તેનો સાચો જવાબ આવશે કે એ હલનચલનનો એક સાંધો છે। બીજું છે કે માછલી તે શરીર એનું જે શરીર હોય છે તે ધારારેખીય હોય છે। બીજું છે કે પાંસળીઓ। तो पासळीओ माटे आवशे के हृदयनुं रक्षण करे छे। अने नेक्स्ट छे के गोकळगाय। गोकळगाय माटे आवशे के बाह्य कंकाल होय छे। अने गोकळगाय माटे बीजुं पण विधान साचुं छे के ते अत्यंत धीमी गतिथी चाले छे। नेक्स्ट छे के वंदो। तो वंदा माटे आवशे के शरीर पर પાંખો होय छे। बीजुं आवशे के बाह्य कंकाल तंत्र होय छे। नेक्स्ट आवशे के हवामां उड़ी शके छे। प्रश्न नंबर 4 नीचेना प्रश्नोना उत्तर आपो। तो प्रश्न नंबर 1 खोलदस्तानो सांधो एटले शुं। तो जे सांधामां एक हाडकाना दड़ा जेवा गोળ भाग अने बीजा हाडकाना पोलाणवाळा भागमां गोठवायेला होय छे एवा सांधा होय एने खोलदस्ताना सांधाओ कहे छे। बीजो आवशे खोपरीनुं कयुं अस्थि हलनचलन करे छे। तो खोपरीनुं નીચલા જડપાનું અસ્થિ જે હોય છે તે હલનચલન કરે છે। પ્રશ્ન નંબર સી આપણી કોણી પાછળ તરફથી કેમ વળી શકતી નથી। તો આપણી જે કોણી હોય છે તે પાછળ તરફથી કેમ વળી શકતી નથી? કારણ કે કોણીનું જે હાડકું હોય એ મીજાગ્રાના સાંધાથી જોડાયેલું હોય છે જે ફક્ત આગળની દિશામાં વળી શકે છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। जो तमने आ वीडियो पसंद आवे तो लाइक करजो, शेर करजो और अमारी आ चेनल ने सब्सक्राइब करजो। जय हिंद।